ગુજરાતના 125 માછીમારો હજુ પણ પાકિસ્તાનની જેલમાં બંધ છે ત્યારે રાજ્યકક્ષાના મત્સ્યોદ્યોગ મંત્રી પુરુષોત્તમ સોલંકીએ એ ચિંતા વ્યક્ત કરી। પુરુષોત્તમ સોલંકીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને મળીને રજૂઆત કરી કે દેશના 194 માછીમારો હજુ પણ પાકિસ્તાનની જેલમાં બંધ છે ત્યારે છેલ્લા 5 વર્ષથી 1170થી પણ વધુ બોટ પાકિસ્તાનના કબજામાં છે। માછીમારોને છોડાવવા માટે તમામ પ્રયાસો કરાઈ રહ્યા છે તેવું પણ કહ્યું અને સાથે પણ કહ્યું કે માછીમારોની બોટમાં ટ્રાન્સફોર્મર લગાવવાનો પણ અનુરોધ કરાવવામાં આવ્યો છે। તો ટ્રાન્સપોન્ડરથી માછીમારો ઇન્ટરનેશનલ મરીન બોર્ડર લાઇનને ઓળખશે। માછીમારી દરમિયાન IMBLની હદની ઓળખ હોવાથી માછીમારો સુરક્ષિત રહેશે। પાકિસ્તાનની જેલમાં હમણાંની પરિસ્થિતિમાં 194 જે આપણા સમુદ્ર કાંઠાના માછીમારો એ હજી પરાયેલા છે, પકડાયેલા છે। એટલે એને છોડાવવા માટે અમે લોકો જે પ્રયત્ન કરે અન્યત્ર ખૂબ પ્રયત્ન કર્યા। આજે બી અમે લોકો આના માટે પ્રયત્નશીલ છે અને કરશું, પણ મેં બધા પ્રયત્ન કર્યા અને માનનીય મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સાહેબને મેં લેટર લખ્યા અને જેટલા થાય એટલા પ્રયત્ન હું કરી રહ્યો અને કરીશ।